સુરતમાં પિતાના ઠપકાથી નારાજ થઈ એક ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ ઝેર પી આપઘાત કર્યો હતો। પાંડેસરા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં નિર્ધારિત બળતણ સામે મોડર્ન ટેકનોલોજીના ઉપયોગને લઈ પરિવારમાં દુઃખદ સ્થિતિ સર્જાઈ હતી। વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મોબાઈલ જોવા બાબતે પિતાએ ઠપકો આપતા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો। તે સાયન્સ લીધું છે તો ભણવામાં ધ્યાન આપ, આખો દિવસ શું મોબાઈલ વાપરે છે અને કહી પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવતા દીકરાએ ઝેર પીને આપઘાત કરી લીધો હતો। મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢ અને પાંડેસરા વિસ્તારમાં 17 વર્ષીય સગીર તેના પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે। પિતા ઘર નજીકમાં આવેલા માર્કેટમાં શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે મૃતક ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો। સત્યમ આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો, જેથી તેના પિતાએ તે સાયન્સ લીધું છે તો ભણવામાં ધ્યાન આપ, આખો દિવસ શું મોબાઈલ વાપરે છે તેમ કહીને ઠપકો આપ્યો હતો। આ વાતનું માઠું લગાવીને સગીરે 18મીએ સવારે ઘરમાં ઝેર પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો। બનાવની જાણ પરિવારને થતા સગીરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। ખાનગી હોસ્પિટલમાં 2 દિવસથી સારવાર ચાલી રહી હતી। સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। માત્ર મોબાઈલ વાપરવા બાબતે ઠપકામાં આકરા પગલામાં સત્યમના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। બનાવને પગલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી।